સુરેન્દ્રનગરના ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલ છેતરપિંડીનો ભોગ બન્યા છે। મહત્વનું છે કે સોનાની વાત કરી અને સ્વરા એન્ટરપ્રાઇઝના નામે 97 લાખની છેતરપિંડીની આ ઘટના બની છે। 97 લાખનું આરટીજીએસ મહેન્દ્ર પટેલ પાસે કરાવવામાં આવ્યું। સુરતના આચાર્ય સંજય પટેલે છેતરપિંડી કરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સંજય પટેલ નામના આચાર્યની લાખોના રૂપિયા ડૂબાડવાની નીતિ હોવાનો આક્ષેપ છે। સંજય પટેલે આપેલા 97 લાખનો ચેક પણ બેંકમાં રિટર્ન થયો છે। યોગ્ય કાર્યવાહી કરવા મહેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કર્યો છે। લોકો આવી છેતરપિંડીનો ભોગ ન બને તે માટે અપીલ કરવામાં આવી છે। પટેલ જેવો મહેસાણાના વતની છે, સુરતમાં શિક્ષક તરીકે આચાર્ય તરીકે નોકરી કરે છે સરકારી। એમને મેં માર્ચ મહિનામાં 97 લાખનો એક આરટીજીએસ કરી સ્વરા એન્ટરપ્રાઇઝના નામથી એમને મેં પેમેન્ટ આપેલું। મને સોનાની આ બધી એમને વાત કરેલી, બુલિયનની આ બધી, અને મને કે તમને હું જૂન મહિનામાં પૈસા પાછા આપી દઈશ મહેન્દ્રભાઈ। મને એને ચેક આપેલો, ચેક પણ બીજી બેંકનો હતો। તો જ્યારે મેં 6/9/2024 એને મને જે ચેક આપ્યા હતા એ જોગમાઈ એન્ટરપ્રાઇઝ નામના હતા। એ ચેક મેં ખાતામાં નાખ્યો હતો, એ ચેક રિટર્ન થયો છે। આ સંજય પટેલ એ ખરેખર બહુ ફ્રોડ છે। ગવર્નમેન્ટ નોકરી કરતો હોવા છતાં પણ જો આ પ્રકારનું એનો વર્તન હોય, આ પ્રકારનો એનો વ્યવહાર હોય અને લોકોના પૈસા ડૂબાડવાની જે એની નીતિ છે, તો મારા પૈસા પણ 97 લાખ રૂપિયા મારો ચેક રિટર્ન થયો છે। મેં કોર્ટમાં કેસ પણ દાખલ કરી દીધો છે। તો ખરેખર આવા વ્યક્તિએથી તમામ લોકોએ ચેતવાની જરૂર છે અને કોર્ટ દ્વારા મને પણ મારું પેમેન્ટ પાછું મળી જાય એવી હું માન્ય કોર્ટને પણ વિનંતી કરું છું કે આવા વ્યક્તિને તમે આક્રમક સજા કરો। વધુ માહિતી સાથે સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે। સચિન, સુરેન્દ્રનગરના ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલ છેતરપિંડીનો ભોગ બન્યા છે। આક્ષેપો થઈ રહ્યા છે કે સુરતના આચાર્યએ આ છેતરપિંડી કરી છે, ત્યારે સંજય પટેલ કોણ છે? બન્યા છે છેતરપિંડીનો ભોગ બનતા મહેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે અને હાલ ભાજપના પ્રમુખ છેતરપિંડીનો ભોગ બનતા અનેક લોકો ચર્ચા વિષય બન્યો છે। જી આભાર સચિન, વિગત આપવા બદલ।